નમસ્કાર, મારું નામ છે જાનકી અમલ અને મારો જન્મ 4 નવેમ્બર 1897માં થલશેરી, કેરળમાં થયો હતો અને હું ભારતની પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી અને સાયટોજેનેટિક પણ હતી. મેં વનસ્પતિ વિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજમાંથી સ્નાતક અને યુએસએમાંથી પીએચડી પૂરું કરનાર પ્રથમ ભારતીય મહિલા હું હતી અને ભારત સરકારે મને 1977માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરી હતી અને મારો અવસાન 7 ફેબ્રુઆરી 1997માં થયો હતો. આભાર. મારું નામ છે સુબ્રમણ્ય ચંદ્રશેખર. મારો જન્મ 19/10/1910માં થયો હતો. મારી શોધ હતી તારાનો અભ્યાસ ખડગોળ. મારો દેશ હતો BTC ભારત લાહોર. મારો જન્મ BTC ભારત લાહોરમાં થયો હતો. અત્યારે આ લાહોર શહેર પાકિસ્તાનમાં આવેલું છે. અમે વૈજ્ઞાનિક ઘન ક્ષેત્રોમાં રસ ધરાવતા મહાન વૈજ્ઞાનિક હતા. નાશ પામતા તારાઓને ટકી રહેવા માટે ઓછામાં ઓછા કેટલાક દળની જરૂર પડે છે. સંદર્ભ તેમને શોધ કરી હતી. અમે ખડગોળ વૈજ્ઞાનિક હતા. નાશ પામતા તારાઓને ટકી રહેવા માટે ઓછામાં ઓછા કેટલાક દળની જરૂર પડે છે. અસ્તુત. નમસ્કાર, મારું નામ છે જેમ્સ વોટ. મારો જન્મ 19/1/1736માં થયો હતો. મારી શોધ વરાળ યંત્ર. મારા દેશનું નામ છે સ્કોટલેન્ડ. મારો જન્મ સ્કોટલેન્ડના સક્રી ખાનગીમાં ગ્રીનક બંદરમાં થયો હતો. અમે વરાળથી ચાલતા એન્જિનના સુધારક હતા. ચા ભરેલી કિટલીમાંથી નીકળતી વરાળને લીધે ઊંચા નીચા અને અવાજ કરતા ઢાંકણાને જોઈને મને વરાળથી શક્તિનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. પિસ્ટનથી નીચેની બાજુથી ઊંચા દબાણવાળી વરાળ દાખલ કરી. ત્યારબાદ આ પિસ્ટનના ઉપરની બાજુએ ધકેલવા પિસ્ટનના ઉપરના ભાગમાં ઠંડુ પાણી રેડી પિસ્ટન પોતાની જાતે જ નીચે ઉતરે તેવી ગોઠવણ કરી. ઉપર નીચે થતાં પિસ્ટનની સાથે જોડેલા સળિયાને ચક્ર સાથે જોડી તેમની મદદથી યંત્રો ચાલુ કરવામાં આવે. ત્યારબાદ અમે વરાળ એન્જિન બનાવવાનું એક કારખાનું શરૂ કર્યું હતું. જય હિન્દ, જય ભારત. સૌને મારા નમસ્કાર. મારું નામ ડૉક્ટર હોમી જહાંગીર બાપા. મારો જન્મ ભારતના મુંબઈ શહેરમાં સુરક્ષિત પરિવારમાં થયો હતો. હું યુરોપના અલગ અલગ દેશોમાં ગયો અને ત્યાં ચુંબક અને વિદ્યુત વિષયની થોડી જાણકારી આપી. ભારતની આઝાદી બાદ પરમાણુ શક્તિઓની સ્થાપના કરી. મારું અવસાન 14 જાન્યુઆરી 1966માં થયું હતું. નમસ્કાર, મારું નામ છે સર ચંદ્રશેખર વેંકટરામન. મારો જન્મ 7 નવેમ્બર 1888માં તમિલનાડુના એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ઈસવીસન 1904માં મેં સુવર્ણચંદ્ર જીતી મારી પદવી પૂરી કરી હતી. ઈસવીસન 1928ની 28 ફેબ્રુઆરીએ પ્રકાશના પરાવર્તનની ઘટના નિહાળતા વિજ્ઞાન જગતમાં નોબેલ પારિતોષિક સૌ પ્રથમ મને મળ્યું હતું. એટલા માટે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મારી આ શોધ રામન ઇફેક્ટ તરીકે જાણીતી છે. તેની મેં આ રીતે આપી. જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તો તેની તરંગ લંબાઈમાં ફેરફાર થતો નથી, પરંતુ એનું અનિયમિત પરાવર્તન થાય તો તેની તરંગ લંબાઈમાં ફેરફાર માલુમ પડે છે. મારું નામ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ છે. મારો જન્મ 3 માર્ચ 1947ના રોજ થયો હતો. હું એક પ્રખ્યાત વૈજ્ઞાનિક શોધક અને એન્જિનિયર છું. મારો જન્મ સ્કોટલેન્ડના એડિનબર્ગમાં થયો હતો. 11 વર્ષની ઉંમરે મેં પોતાના નામમાં ગ્રેહામ માધ્યમ નામ ઉમેર્યું હતું. ટેલિફોનની શોધ 10 માર્ચ 1876ના રોજ ટેમ્કો પ્રથમ સંદેશ મોકલ્યો હતો. આભાર. નમસ્કાર, મારું નામ મેડમ ક્યુરી. મારો જન્મ 7 નવેમ્બર 1867ના રોજ થયો હતો. મારો જન્મ પોલેન્ડના વાસો શહેરમાં થયો હતો. મારું જીવન વિજ્ઞાન જગતમાં ખૂબ જ આદરણીયપૂર્વક હતું. હું 15 વર્ષની ઉંમરે સ્નાતક થઈ હતી. મારું બાળપણનું નામ મારિયા સેલોનિયા હતું. હું રેડિયો એક્ટિવિટી પરના સંશોધનો માટે જાણીતી હતી. હું 2 અલગ અલગ વિજ્ઞાન વિષયોમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા હતી. હું એક મહાન ભૌતિકશાસ્ત્રી તથા રાસાયણિક શાસ્ત્રી તરીકે જાણીતી હતી. હું પેરિસ યુનિવર્સિટીની પ્રથમ મહિલા ઓફિસર પણ બની હતી. મારું અવસાન 4 જુલાઈ 1934ના રોજ થયું હતું. આભાર. મારું નામ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. મારો જન્મ 12 ઓગસ્ટ રોજ અમદાવાદમાં થયો હતો. મને બાળપણથી વિજ્ઞાન પ્રત્યે અનુરુચિ હતી. હું વધુ અભ્યાસ માટે 1939માં ઇંગ્લેન્ડમાં ગયેલો. ગુજરાતના પ્રાથમિક અને કોલેજનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરી હું વધુ અભ્યાસમાં 1948માં ઇંગ્લેન્ડ ગયેલો. અમે ભારતના મહાન
શ્રીરામના સાથે જોડાયા. તેમની સાથે મેં બ્રહ્માંડ કિનો વિશે અભ્યાસ કરેલો. ત્યારબાદ ફરીથી વધુ સંશોધનો માટે કેમ્બ્રિજ ગયા. 1948માં ભારત પરત આવીને અમે અમદાવાદમાં ફિઝિકલ લેબોરેટરીની સ્થાપના કરી. અમે ભારતના અવકાશ વિજ્ઞાનની ક્ષેત્રે અભૂતપૂર્વ સેવાઓ આપી. મારું નામ જ્હોન લોગી બેયર છે. મારો જન્મ 13 ઓગસ્ટ 1888ના રોજ સ્કોટલેન્ડમાં થયો હતો. મેં ગ્લાસગોની રોપર ટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ટેલિવિઝનની શોધ મેં 1925માં પ્રથમ વખત કાર્યરત ટેલિવિઝનનું પ્રદર્શન કર્યું હતું. 26 જાન્યુઆરી 1926ના રોજ પ્રથમ વખત મિકેનિક ટેલિવિઝન સિસ્ટમનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું. રંગીન ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પછી 1928માં પ્રથમ વખત વિશ્વનું પ્રથમ રંગીન ટેલિવિઝનનું પ્રસારણ પણ કર્યું હતું. સંઘર્ષ શરૂઆતમાં તેમની પાસે પૂરતા પૈસા ન હતા, તેથી તેમણે જૂના બિસ્કિટના ડબ્બા, વીજળીની જૂની મોટર અને ભંગારના સાધનોનો ઉપયોગ કરી ટીવી બનાવ્યું હતું. અસ્તુ. નમસ્કાર, મારું નામ આલ્બર્ટ આઇન્સ્ટાઇન. મારો જન્મ 14 માર્ચ 1879ના રોજ જર્મનીના વુટેમ્બર્ગમાં થયો હતો. મેં જ્યુરિચમાં સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં શિક્ષણ મેળવ્યું હતું. હું એક સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતો. મેં ભૌતિકશાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતોની શોધ કરી હતી. 1999માં મને ફિઝિક્સનું નોબેલ પારિતોષિક કરવામાં આવ્યું હતું. મેં 300 કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો અને 150 કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા. 1999માં મને ટાઈમ્સ સામયિકે પર્સન ઓફ ધ સેન્ચુરી જાહેર કર્યો હતો. આભાર. નમસ્કાર, મારું નામ છે સર આઇઝેક ન્યૂટન. મારો જન્મ 4 જાન્યુઆરી 1643માં ઇંગ્લેન્ડમાં થયો હતો. હું એક મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતો. મેં મુખ્યત્વે ગુરુત્વાકર્ષણના નિયમો અને ગતિના 3 નિયમો શોધ્યા હતા. 1687માં મેં એક પ્રખ્યાત પુસ્તક પ્રિન્સિપિયા દ્વારા મેં પરંપરાગત યંત્ર વિજ્ઞાનના પાયો નાખ્યો હતો, જે વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી પ્રતિભાશાળી માનવામાં આવે છે. મેં ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો, ગતિના નિયમો, પ્રકાશ, કેલ્ક્યુલસ જેવા મારા મુખ્ય યોગદાન હતા. મેં સંશોધન પત્ર, ફિલોસોફી, નેચરલેસ, પ્રિન્સિપિયા, મેથેમિકા જેવા વિજ્ઞાન. મારું અવસાન 31 માર્ચ. મારું નામ શુભા તોલે. મારો વ્યવસાય TRFમાં ગ્રેજ્યુએટ સ્ટડીઝના ડીન અને સિનેમા પ્રોફેસર છું. મારો સિદ્ધિ ઇન્ટરનેશનલ બેઝ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન IBROની પ્રમુખ પદે ચૂંટાયેલ પ્રથમ વિકસિત વૈજ્ઞાનિક છું. મારો પુરસ્કાર વિજ્ઞાન, ટેકનોલોજી, શાંતિ સ્વરૂપ ભટનાગર અન્ય પુરસ્કારો મળ્યા હતા. નમસ્કાર, મારું નામ સુનિતા વિલિયમ્સ છે. મારો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકાના ઓહિયો રાજ્યના યુકેન્ડમાં થયો હતો. મારા પિતા ડૉક્ટર દીપક પંડ્યા ગુજરાત એક વિખ્યાત ન્યુરોએનાટોમિસ્ટ હતા. તેમનો જન્મ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં થયો હતો. હું નાસામાં જોડાતા પહેલા US નેવીમાં હેલિકોપ્ટર પાયલટ તરીકે કાર્યરત હતી. હું 1998માં નાસા દ્વારા અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. મને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિભા એવોર્ડ
જાહેર કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું કલ્પના ચાવલા. મારો જન્મ 17 માર્ચ 1962ના રોજ ભારતના હરિયાણાના કરનાલમાં થયો હતો. મારા પિતાનું નામ બનારસીલાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતિબેન ચાવલા હતા. હું ભારતે અમેરિકા અંતરિક્ષ યાત્રા હતી. હું પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં પોતાની સ્નાતકની ડિગ્રી મેળવી હતી. મારું પ્રથમ સપનું હતું કે હું ચંદ્ર પર પગ મૂકું. મારું પ્રથમ સ્પેસ શટલ કોલંબિયા STS 87માં થયું હતું. 2 ફેબ્રુઆરી 2003માં મારું મૃત્યુ થયું હતું. Good morning everyone, my respected teachers and my friends. I am Aradhya Waghela from Standard 8. Can you imagine a world without a light bulb? We all would be living in the dark. This better is not it. Today I am Thomas Alva Edison. I was born on 11 February 1847. I struggled at school, but I managed to improve my reading from my mother. She taught me at home how I was not the first to invent the light bulb. Many inventors had already developed different types of light bulb. I also failed to make this bulb, but I never give up. I worked hard and I made this one glow. I ended my life at 34/8/1931 due to diabetes on my life. Thank you everyone. Have a nice day. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ઇન્દિરા હિન્દુજા. મારો જન્મ 15 ઓગસ્ટ 1946ના રોજ થયો હતો. હું હાલમાં મુંબઈમાં PD હિન્દુજા નેશનલ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચમાં માનદ પ્રસૂતિ શાસ્ત્રી અને સ્ત્રી રોગ વિજ્ઞાની છું. મારી પાસે કાઇન્ડ એડવર્ડ્સ મેમોરિયલ હોસ્પિટલ, GS મેડિકલ હોસ્પિટલ અને કોલેજમાં વિદ્યાર્થીઓને બનાવવાનો મારો અનુભવ છે. મેં અભ્યાસ અને સંશોધન હ્યુમન ઇન વિન્દ્રો ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયો ટ્રાન્સફર વિષય પર કેન્દ્રિત કર્યું હતું. મારું અવસાન 27 જુલાઈ 2015માં થયું હતું. અસ્તુ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે. મારો જન્મ 12 ઓગસ્ટ 1919માં અમદાવાદ ધનાગઢ ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. ભારતે અવકાશીય અને વ્યવહાર ક્ષેત્રે જે સફળતા મેળવી તેમાં મારો ફાળો ખૂબ જ મહત્વનો છે. અમદાવાદની ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીની મેં 1947માં સ્થાપના કરી, જેથી મને અવકાશીય યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અસ્તુ.